लॉकडाउन का चौथा चरण 20 लाख 2020 में हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। आत्मनिर्भर भारत अभियान को एक नई गति दी। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આત્મનિર્ભર ભારત રાહત પેકેજનો ચોથો તબક્કો નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે જેનામાં 8 સેક્ટરમાં સદંતર સુધારાઓનું એલાન કરવામાં આવ્યું છે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આત્મનિર્ભર ભારત પહેલાના ભાગરૂપે 8 સેક્ટરમાં ધડમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે કે જેનામાં અનેક પોલિસી અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે અને આ રજૂ કરતા કોલસા ખાણ સંરક્ષણ તદુપરાંત નાગરિક ઉડ્ડયન વીજ ક્ષેત્રની ટેરિફ પોલિસી તદુપરાંત સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે। સંરક્ષણ ક્ષેત્રમાં પણ અનેક દેશના ઉત્પાદન થાય તે માટે વિદેશી રોકાણની મર્યાદા 49%થી વધારીને 74% કરવાની જાહેરાત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે ચર્ચા કરવાનો હેતુ કે જે આત્મનિર્ભર ભારત વિશેષ રાહત પેકેજની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અને જેની માહિતી તબક્કાવાર રીતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવી રહી છે। નિર્મલા સીતારમણ દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવે છે તેને સમજવી અને તદુપરાંત તબક્કાવાર જાહેરાતો જે ક્ષેત્રમાં થઈ રહી છે તે કેટલી હિતાવહ છે તે જાણવી પણ જરૂરી બની રહે છે। આ રાહત પેકેજનો ચોથો તબક્કો છે। 8 સેક્ટરમાં મહત્વનું એલાન કર્યું છે કે જેનામાં દરેક મંત્રાલયને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સ્કેલ બનાવવાની વાત કરવામાં આવી છે। ખાનગી રોકાણની મંજૂરી માટે એક ખાસ ગ્રુપ બનાવાયું છે। આ ઉપરાંત કોલસા ક્ષેત્ર પર સરકારનો અધિકતર જે ભાર રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે। ડિફેન્સ ઉત્પાદનમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર આપવામાં આવશે। એકંદરે આ પોલિસીઝ જે છે આ ક્ષેત્ર માટે કેટલી લાભદાયી નીવડી શકે છે અને આ લાભ છે કે નુકસાન છે તે જાણવું જરૂરી છે। એકંદરે અત્યારે આપણે સૌ લોકડાઉનના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। ભારત દેશમાં સતત વધતા કેસીસ એક તરફ ભલે લોકડાઉન આપવામાં આવ્યું હોય ભલે લોકો અત્યારે ઘરોની અંદર લોકડાઉન છે પણ તેની સાથે સાથે કોરોના મહામારીના કેસીસ સતત પોઝિટિવ આવી રહ્યા છે। દરરોજ આપણે આંકડાઓ જોતા હોઈએ છીએ પણ હવે નાણાકીય બાબતની ચર્ચા તે માટે કરી રહ્યા છે કે ફરી એક વખત દેશના અર્થતંત્રને પાટા પર લાવવાની વાત છે। ફરી એક વખત દેશનો શ્રમિક અને ખેડૂત વર્ગ આમદની ભેગો થાય તેની વાત છે અને આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજની આપણી પેનલ ઉપર ઉપસ્થિત થયા છે રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડકર, તેમની સાથે છે સુરક્ષા નિષ્ણાત કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે, સીએ સુરેન્દ્ર શાહ અને કુમાર મહેતા કે જેઓ મેમ્બર છે અમદાવાદ એરપોર્ટ એડવાઇઝરી કમિટીના। આપ ચારેયનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નીલામી કરવાની વાત સામે આવી રહી છે, ખાનગીકરણ એકંદરે ફરીથી એરપોર્ટ ઓથોરિટીનું થવા જઈ રહ્યું છે તે સંદર્ભમાં સૌથી પહેલો સવાલ મારો કુમાર મહેતાજી આપને રહેશે કે એકંદરે આ જાહેરાત કેટલી કારગત નીવડી શકે છે? પહેલા તો હું આપના માધ્યમથી આપણા દર્શકોને અને સમસ્ત નાગરિકોને જણાવવા માંગીશ કે આ જે કોરોના મહામારી જે છે એ સમગ્ર વિશ્વમાં ભૂતોના ભવિષ્યથી જેવી છે। કોઈ પણ માણસે સ્વપ્ને પણ વિચાર્યું ના હોય કે એના દેશની જ નહીં સમગ્ર વિશ્વની અર્થતંત્ર જે છે એ આ હદ સુધી તૂટી જાય। એટલે આવી કોઈ કલ્પના કોઈ પણ દેશના અર્થતંત્રમાં કોઈ પણ ઇકોનોમિસ્ટે જિંદગીમાં ક્યારેય કરી ના હોય અને કરવાનો વિચાર સુદ્ધા ના આવ્યો હોય। એ રીતે આખા દેશની અને આખા વિશ્વની વર્લ્ડની ઇકોનોમી અત્યારે પસાર થઈ ગઈ છે। એટલે એમ કેવું કે આ મહામારી રાતોરાત જેમ જતી રહે એ યોગ્ય નથી। એમ સાથે સાથે એમ કેવું કે બધા દેશની ઇકોનોમી રાતોરાત સદ્ધર થઈ જાય એ પણ યોગ્ય નથી। આપણે આમાંથી સ્ટ્રગલ કરવાની છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને સંદેશ આપ્યો છે કે કોરોનાની સાથે જીવતા શીખો, કોરોના નથી જવાનો એમ માની અને તમારી મહેનત ચાલુ કરો, ઇકોનોમીને આગળ લાવવા માટે પ્રયત્ન કરો। એટલે આ બધા દેશો માટે એક પડકારજનક પરિસ્થિતિ છે અને માણસ જ્યારે ધારે ત્યારે મક્કમ મનોબળથી પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે। એટલે આપણે ભારતીય તરીકે આપણું સ્વપ્ન જે છે કે વિશ્વમાં ભારતને સર્વોચ્ચ સ્થાને લઈ જવું, ભારત માતાનું સ્થાન વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થાય તે માટે જે પ્રયત્ન આજે આપણે આજ સુધી કરતા હતા એના કરતા અનેક ગણો પરિશ્રમ અને પુરુષાર્થ હવે આજની પરિસ્થિતિ પછી આપણે કરવાનો છે। અને માનનીય શ્રી મોદી સાહેબે
આજે જે રાહત પેકેજો જાહેર કર્યા છે, રોજ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી અનેક જાહેરાતો કરે છે, અનેક ક્ષેત્રમાં જાહેરાતો કરે છે, રાહત પેકેજો આપે છે, ભારતનું અર્થતંત્ર ફરીથી પાટે ચડે તેના માટે જેટલી ચિંતા એમને છે એટલી ચિંતા આજે હું માનું છું કે બીજા આપણને કોઈને નથી. અને ભારતનું અર્થતંત્ર પાટે લઈ જવા માટે તે સુવ્યવસ્થિત પ્રયાસો કરી રહ્યા છે. અને ધીમે ધીમે આ જે રાહત પેકેજો છે એની અસર જ્યાં ધીરે ધીરે નીચે છેવાડાના માનવી સુધી પહોંચશે, કામદાર સુધી પહોંચશે, કિસાન સુધી પહોંચશે. અમારી એવિએશન ઇન્ડસ્ટ્રી જે છે એમાં જે ટેકનિશિયન તરીકે કામ કરતો હોય, જે એરપોર્ટ ઉપર સફાઈ કામદાર તરીકે કામ કરતો હોય, એ બધાને આ વસ્તુ જ્યારે ધીમે ધીમે એના લાભ મળવાના શરૂ થશે, લોન મળવાની શરૂ થશે, ત્યારે એક ચેન બનતી જશે. અને એ ચેન જે બનશે એ ભારતના અર્થતંત્રને આગળ લઈ જવા માટે સુનિશ્ચિત આયોજનનો એક અવસર આપણને પેદા કરી આપશે એવું મારું માનવું છે. આપે ખૂબ સરસ વાત કરી, પણ અત્યારની રિયાલિટીને પણ ધ્યાનમાં રાખીને આપણે ચાલીએ તો જે રીતે ખાનગીકરણ રેલવેનું થયું હતું અને ત્યારબાદ અમુક ટ્રેનો જે ખાનગીકરણ હેઠળ દોડાવવામાં આવી, જેની પરિસ્થિતિ થોડાક દિવસ માટે તો સારી રહી, પણ ત્યારબાદ તેની કથળતી પરિસ્થિતિના દ્રશ્યો આપણે સૌએ જોયા. અને તેવી જ પરિસ્થિતિ કદાચ હવે ઉડ્ડયન ક્ષેત્રે ન થાય અને ખાનગી ઉડ્ડયન ક્ષેત્રે ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. આપને એવું નથી લાગતું? મારું આપને એક કહેવું છે મેડમ કે માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ કોરોના તત્વ આવ્યો અને બજેટ આપણું જાહેર થયું હતું, એ વખતે તેમણે જાહેરાત કરી હતી કે ઇન્ડિયા ટુ બિલ્ડ 100 ન્યૂ એરપોર્ટ્સ બાય 2024. 2024 સુધીમાં ભારતમાં 100 નવા એરપોર્ટ આપણે બનાવવા છે. આ પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વિઝન છે. અને એના માટે પૈસા તો જોઈએ. સમજો કે ભાઈ પૈસા વિના કોઈ કામ શક્ય નથી. એરપોર્ટ માટે એમણે એક ઉડાનની સ્કીમ જાહેર કરી. ઉડાન એટલે શું? તો કે ઉડે દેશ કા આમ નાગરિક. દેશનો પ્રાદેશિક એરપોર્ટ જે છે એનો વિકાસ થશે. નાના એરપોર્ટ જે અત્યારે કોમર્શિયલ ફ્લાઇટની અવર જવર નથી કરી શકતા, એ એરપોર્ટ ઉપર કોમર્શિયલ ફ્લાઇટ આવશે, પેસેન્જરની અવર જવર ચાલુ થશે. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા જોઈશે, એ નાણાંની આવક જો ભેગી થશે અને એમાંથી એનું ડેવલપમેન્ટ થશે તો જ દેશનો જે સામાન્ય નાગરિક આજે ટ્રેનમાં જઈ રહ્યો છે એને સસ્તું પણ પડે, એને સગવડતા પણ મળે. એના શહેરની, એના જિલ્લાની, એના રાજ્યની અંદર નજીકમાં નજીક 100 કિલોમીટરની અંદરના એરિયાઓમાં જો નવું એરપોર્ટ બને તો એને એમાંથી ઉડ્ડયન પ્રવાસમાં જવા માટેની એક પ્રેરણા પણ મળશે. અને આના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે મળે? પૈસાથી મળે. પૈસા ક્યાંથી આવવાના? તો કે જે 6 એરપોર્ટ અમદાવાદ સાથેના જે પ્રાઇવેટાઇઝેશન કર્યા છે એ માત્ર સરકારે પૈસા બનાવવા માટે કે પૈસાની આવક જનરેટ કરી દેવા માટે, આ પૈસા ભેગા કરવા માટે આ 6 એરપોર્ટનું પ્રાઇવેટાઇઝેશન નથી કર્યું, પરંતુ એ 6 એરપોર્ટનું જે આવક થશે એમાંથી દેશના બીજા 40 નવા એરપોર્ટોનું કામ શરૂ થાય અને દેશના રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ, અલગ અલગ જિલ્લાઓમાં એક એરપોર્ટ હોય, એની બાજુમાં લગભગ 100 કિલોમીટરથી 150 કિલોમીટરના એરિયામાં બીજું એરપોર્ટ ઊભું થાય, જેથી એ પ્રદેશના વિસ્તારના લોકોને દૂર સુધી આવવું ના પડે. એ સગવડતા ભરી નીતિનો અમલ કરવા માટે દૂરંદેશી ભરી નીતિથી આ એરપોર્ટના પ્રાઇવેટાઇઝેશનથી એના આવકને જનરેટ કરીને એ રેવન્યુ બીજા સ્મોલર એરપોર્ટના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવાનું આપણી સરકારની નીતિ છે. બિલકુલ. આજે 8 સેક્ટરમાં સુધારાનું એલાન કરવામાં આવ્યું છે. તેનામાં સંરક્ષણ ક્ષેત્રમાં અનેક દેશમાં ઉત્પાદન થાય અને તે માટે વિદેશી રોકાણની મર્યાદા 49%થી વધારીને 74% કરવાની વાત છે. મેક ઇન ઇન્ડિયાની વાત છે. કેપ્ટન, કઈ રીતે જોઈ રહ્યા છો આ એલાનને, આ જાહેરાતને? તેનું કારણ છે કે અત્યારે ફોર્સીસમાં જે તાતી જરૂર છે તેને શું આ એલાન, આ જાહેરાત પૂર્ણ કરી શકે છે કે કેમ? નતાશા, 3 મુખ્ય આયામોમાં આજે જાહેરાત થઈ છે સંરક્ષણ ક્ષેત્રમાં. એક, જેમ આપે કહ્યું તેમ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જે સીલિંગ છે તેને વધારવામાં આવી છે. બીજું, કેટલાય એવા ઇમ્પોર્ટ્સ જે ફોરેન વેપનરી, ફોરેન ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટ્સ હતા કે જેની કદાચ જરૂર નહોતી, એ ઇન્ડિજિનિયસલી ભારતમાં ડેવલપ થઈ શકે તેમ હતા, તેનું લિસ્ટ જાહેર કરવામાં આવશે કહેવાનું છે અને એના ઇમ્પોર્ટ ઉપર તદ્દન રોક લગાવવામાં આવશે. અને ત્રીજી વાત, ઓર્ડિનન્સ ફેક્ટરીઝ જે છે, આપણી ઓર્ડિનન્સ ફેક્ટરીના જે બોર્ડ્સ છે એમને કોર્પોરેટ લેવલ ઉપર વધારે ને વધારે પ્રોફેશનલ બનાવવાની વાત છે. પહેલા મુદ્દા પર આવીએ તો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે વધારવામાં આવ્યું છે 74% સુધી, ઘણો ઊંચો ફિગર કહેવાય. એક તરફ આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ અને એક તરફ આવી રીતે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ વધારીએ, થોડુંક આમાં it looks little bit contrary to each other. એકબીજાનો વિરોધાભાસ થોડું લાગે છે, પણ સારી બાબત અને ધ સિલ્વર લાઇનિંગ આમાં એ છે કે માત્ર ને માત્ર એવી ઇક્વિપમેન્ટ, એવી વેપનરી
કે જેમાં ફોરેન નો સામાન લેવો, વેપન લેવા જરૂરી છે. જેમ કે હમણાં જ અમેરિકાએ જાહેરાત કરી છે રોમિયો હેલિકોપ્ટર્સની, તો એ જરૂરી હોય તો એમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય તો ભલે હોય, પણ એનું ડેવલપમેન્ટ ભારતમાં થાય, ભારતના નાગરિકને, ભારતના કોઈ પણ ડેવલપરને એ ડેવલપ કરવાનો મોકો મળે તો એ સારું છે. જે આ લિસ્ટ જાહેર કરવામાં આવે છે નતાશા, અનગિનત એવી આઇટમ્સ છે, સાવ ચિલ્લા ચાલુ કહી શકાય એવી ટેકનોલોજી હોય છે, પણ તેમ છતાં વર્ષો વર્ષથી આપણે એને ઇમ્પોર્ટ કરીએ છીએ. એ જેટલું બંધ થાય એટલું સારું. સ્વદેશની સેના, સ્વદેશના શસ્ત્રો એ એકદમ ઉચિત છે. અને ત્રીજી વાત, જે ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે, અલગ અલગ કેટલીય જગ્યાએ ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે જે વેપન બનાવે છે, એ ખૂબ લેબર ઇન્ટેન્સિવ પણ છે. આ લેબર ઇન્ટેન્સિવ ફેક્ટરીને એક પીએસયુ પબ્લિક સેક્ટર યુનિટમાંથી આગળ લઈ જઈને વધારે પ્રોફેશનલી કામ કરવા માટે, અને ખૂબ સરસ રીતે કદાચ એમણે પ્રાઇવેટાઇઝેશન નથી કરવું એવું કીધું છે, પ્રોફેશનલિઝમ તરફ લઈ જવું એવું કીધું છે, એ થાય તો ત્યાં કામ કરતા કામગારોનું હિત પણ સચવાશે, ઉચ્ચ ક્વોલિટીના વેપન પણ બનશે, અને મેક ઇન ઇન્ડિયાનું આપણું સપનું સાકાર થશે. બિલકુલ, અને ઘણા બધા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે છેલ્લા 3 દિવસથી, અને આજે ચોથો દિવસ છે. તેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે જે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે નિર્મલા સીતારમણ દ્વારા, 20 લાખ કરોડ રૂપિયાની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારબાદથી જ લોકોના મનમાં એક કુતૂહલ સર્જાયું હતું કે જ્યારે સામાન્ય માણસને આ 20 લાખ કરોડમાંથી શું મળશે, કઈ રીતના ફાયદાઓ મળશે, કઈ રીતના બેનિફિટ્સ મળશે. અને તે સંદર્ભમાં જોઈએ તો અત્યારે ભારત દેશની આર્થિક ગાડી ફરીથી પાટા પર ચડાવવા માટે, સુરેન્દ્રભાઈ, મારો સવાલ આપને કે જે રાહત પેકેજીસમાં ભાર મૂકવામાં આવે છે, અત્યાર સુધી આપણે જોયું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સની વાત હોય, આર્થિક બાબતે શ્રમિકો અને ગરીબોને ફરી એક વખત સદ્ધર કરવાની વાત હોય, ખેડૂતો માટેની ચર્ચા હોય, એમએસએમઈ સેક્ટર માટેની ચર્ચા હોય, આ ઓવરઓલ અત્યારે જે આપદા છે તેને જે અવસરમાં બદલવાની પ્રેરણા વડાપ્રધાન દ્વારા આપવામાં આવી, પણ આ અવસરને બદલવાની અત્યારે જે ચર્ચા છે તેને અને ભારતની આર્થિક દ્રષ્ટિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં નતાશા બે વાત છે. બેઝિકલી 20 લાખ કરોડ રૂપિયાનું જે પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું છે એ ફંડામેન્ટલી કોરોનાના પ્રોબ્લેમને અનુસંધાનમાં કરવામાં આવ્યું છે. પરંતુ તમે જો ડિટેલમાં 4 દિવસની ફાઇનાન્સ મિનિસ્ટરની તમે સ્પીચીસ સાંભળો તો એમાં 20 લાખ કરોડના પેકેજ સાથે સાથે નવા જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ શકે એ બધી ઓપોર્ચ્યુનિટીઝ પણ ઓપન કરવાનો મેક્સિમમ ટ્રાય કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ઘણી બધી વસ્તુ એવી છે કે શા માટે એ નથી થયું એ એક સવાલ છે, પણ જ્યારથી થયું એ ત્યારથી સારી વસ્તુ છે. જેમ કે આજનો જ દાખલો લો, આજે આપણે ઇન્ડિયન એરસ્પેસ આપણે ઓપન કરી સિવિલ એવિએશન માટે, જેના થકી દર વર્ષે આશરે 1,000 કરોડ રૂપિયાની આવક થવાના ચાન્સીસ છે. સિમિલરલી આપણે ત્યાં આજે ગ્લોબલ હબ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં એરક્રાફ્ટનું મેન્ટેનન્સ અને રિપેરિંગનું કામ કરવામાં આવે. જો જે લોકો મારી સાથે બેઠેલા છે, કેપ્ટન અથવા તો કુમારભાઈ કે યોગેશભાઈને ખ્યાલ હશે કે 2000 પહેલા અહીંથી અમેરિકા જવું હોય તો પહેલા લંડન ઉતરવું પડે ને લંડન થી પછી અમેરિકા જવાતું હતું. આજે અમેરિકા જવું હોય તો તમારી પાસે દોહા થઈને જઈ શકો છો, દુબઈ થઈને જઈ શકો છો, અબુધાબી થઈને જઈ શકો છો. આ બધા સેન્ટરોમાં ત્યાં એ લોકોએ હબ બનાવી દીધા, એરપોર્ટના મોટા મોટા હબ બનાવી દીધા, અને ત્યાં આગળ મેન્ટેનન્સ ને એ બધું ચાલુ થઈ ગયું. તો આ વસ્તુ ભલે દેર થઈ છે, પણ છતાં પણ એક વેલકમ સ્ટેપ છે, અને આ એક વધારાની ઓપોર્ચ્યુનિટી ઊભી કરવામાં આવી છે. હવે વન બાય વન જો હું જઈએ તો જે પ્રથમ દિવસે જે નિર્મલા સીતારામનજીએ જે એનાઉન્સમેન્ટ કર્યા હતા કે 3 લાખ કરોડ રૂપિયા એમએસએમઈ સેક્ટર માટે, અને બીજા 25,000 કરોડ, 50,000 કરોડ, 20,000 કરોડ, એ બધા અલગ અલગ જે ડિક્લેર કર્યા છે, એ થકી અર્થતંત્રને વેગ મળશે વસ્તુ છે. ફંડામેન્ટલી મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે, આજે જે વસ્તુ એ હતી કે ભાઈ 74% તમે ઇન્વેસ્ટમેન્ટ શા માટે એલાવ કરો છો? કુમારભાઈ, કેપ્ટન સાહેબ, હું તમને એક વસ્તુ કહીશ કે આપણા દેશમાં મૂડીની તૂટ હંમેશા રહી છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટે જે પૈસાની જરૂરિયાત છે એટલા પૈસા આપણી પાસે નથી. એના માટે વારંવાર આપણે આઈએમએફ અથવા વર્લ્ડ બેંક પાસે કે એશિયન બેંક પાસે આપણે લોન લેવા જઈએ અને દેવું કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું, એ આપણા માટે હિતાવહ નથી. તો આ રીતે 74% ઇન્વેસ્ટમેન્ટ સાથે જો ફોરેનર્સ અહીંયા ઇન્વેસ્ટ કરવા માંગતા હશે, આજે ચાઇનાનું જે ડેવલપમેન્ટ થયું છે, અથવા તો તાઇવાનનું ડેવલપમેન્ટ થયું છે, અથવા ઇન્ડોનેશિયાના જે ડેવલપમેન્ટ થયા છે, એમાં ફોરેનની ઘણી બધી કંપનીઓ ત્યાં જઈને ઓપનલી ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે, એના માટે ડેવલપ થયું છે.
તો 49%માં ફોરેનની કંપનીઓને હંમેશા એક એ ડર રહેતો હતો કે 51%નો પાર્ટનર ભારત છે અને 49%નો હું છું, એટલે મને ક્યારે પણ આ દેશમાંથી કાઢી મૂકી શકશે, જેમ ભૂતકાળમાં કોકા કોલાને એકવાર આપણે બહાર કાઢેલી છે. તો 74% ઇન્વેસ્ટમેન્ટ આવવા થકી ફોરેન ઇન્વેસ્ટરોને આપણા દેશમાં એક વિશ્વાસ પડશે. એ વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે તો વધારાની કેપિટલ આવશે, મોટી મોટી ફેક્ટરી ઇન્વેસ્ટ કરશે અને એની સાથે મેક ઇન ઇન્ડિયાનો જે ટાર્ગેટ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, એ ટાર્ગેટ આપણે વધારે સારી રીતે અચીવ કરી શકીશું. હવે ગઈકાલના તમે જો ગઈકાલનું જે ખાસ જોયું હોય તો મારે આ 3 દિવસના જે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા એમાં સૌથી સારા એનાઉન્સમેન્ટ મારી દ્રષ્ટિએ ગઈકાલે જે ખેડૂતો માટે કરવામાં આવ્યા છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. આજે 70 વર્ષ થયા છે પણ આપણા દેશમાં ખેત પેદાશોની સ્ટોરેજ કરવાની અથવા એનું પરિવહન કરવા માટેની જે ફેસિલિટીઓ હોવી જોઈએ એ આ દેશમાં ભૂતકાળમાં ક્યારેય કરવામાં નથી આવી. હું કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટની ટીકા નથી કરતો, પણ કાં તો કેપિટલ નથી અથવા તો એનો ઇન્ટેન્શન નતો કે કોઈ પણ કારણસર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા નથી થયા. અને ખેડૂતોને જેમ કે ડીસામાં લાસ્ટ યર તમે જુઓ તો ડીસામાં રોડ પર લોકોએ બટાકા ફેંકી દીધેલા હતા. આ વર્ષે નાસિકમાં ડુંગળી રોડ પર ફેંકી દેવામાં આવી. તો આવી પરિસ્થિતિ જે સર્જાય છે ખરેખર બહુ દુઃખદ પરિસ્થિતિ છે. એટલે ઇકોનોમીની દ્રષ્ટિએ જઈએ તો આ 4 દિવસમાં જે કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા છે અને આ સરકાર જે કોઈ પગલા એનાઉન્સ કરે છે એના અમલીકરણ માટે પણ ફેમસ છે. જેમ કે ઉજ્જવલા યોજનામાં 8 લાખ કરોડ લોકોને ગેસના કનેક્શન મળ્યા છે. તો ખરેખર જો આ જેટલી સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે તો આપણે આ કોરોના મહામારી થકી જે ઇકોનોમિક લોસ થઈ રહ્યો છે તે વત્તા ભવિષ્યમાં જે ઓપોર્ચ્યુનિટીઓ ઊભી થવાની છે તે તમામને આપણે સારી રીતે ફાઇટ કરી અને એ ઓપોર્ચ્યુનિટીઓનો લાભ લઈશું એ મને દેખાઈ રહ્યું છે. આ અવસરને જે પ્રબળ બનાવવાની કામગીરી અત્યારે થઈ રહી છે કે આપદાને અવસરમાં પરિવર્તિત કરવાની વાત સામે આવી રહી છે. યોગેશજી, મારો સવાલ આપને કે એકંદરે લોકો ઈચ્છી રહ્યા હતા કે નાણાં આવે, લિક્વિડિટી સર્જાય, પણ તેની સંદર્ભમાં અત્યારે રાજકીય વિશેષ પણ ટીકા ટિપ્પણી થઈ રહી છે કે એકંદરે એવું લાગી રહ્યું છે કે જાણે આ બજેટ અને ફ્યુચર ઇલેક્શનનું પ્લાનિંગ અત્યારથી થઈ રહ્યું છે. તો કદાચ આ કોરોનાને અવસરમાં પલટીને અત્યારે આપણે જે રીતે આગળ વધી રહ્યા છે તે સંદર્ભમાં થતી જાહેરાતો અને આવનારી પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે, રાજકીય વાટાઘાટો શું કહે છે આ સંદર્ભે? નતાશા, તમે કહ્યું એ વાત એકદમ સાચી છે. છેલ્લા 4 દિવસના નિર્મલા સીતારમણના જે એડ્રેસ હતા એ આપણે સાંભળીએ તો એમ લાગે કે કોરોનાને કારણે અત્યારે જે આર્થિક સ્થિતિ આપણી ખરાબ થઈ છે એને સુધારવા માટે, એમાં કંઈક આર્થિક સ્થિતિને બૂસ્ટ કરવા માટેના પગલા લેવાય અને ઘણા સારા પગલા લેવાયા છે. જેમ હમણાં સુરેન્દ્રભાઈ કીધું એમ ઘણા બધા એવા અગત્યના પગલા લેવાયા છે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ આપણું જે બજેટ રજૂ થયું હતું એ બજેટને અત્યારે રિવાઇઝ કરવામાં આવે છે. કેટલાક પગલા એવા છે કે બજેટમાં અગાઉ એનાઉન્સ થયા હતા એના જ ફરીથી કરવામાં આવ્યું છે. અને આ બધું જે થઈ રહ્યું છે એના કારણે અત્યારે કોરોનાના 53 દિવસ આજે આપણે લોકડાઉનના થયા, 53 દિવસમાં આપણી ઇકોનોમી એટલી બધી ગબડી ગઈ છે. મૂળ તો આપણું આર્થિક સ્થિતિ ખરાબ હતી અને કોરોનાને કારણે અત્યારે વધારે બગડી છે. ત્યારે આ જે નવા પગલા લેવામાં આવ્યા છે એનાથી આપણી આર્થિક સ્થિતિ સુધરશે એવી એક અપેક્ષા છે. હવે આજે એક બહુ સરસ વાત મને જે ગમી છે કે આપણા ભારતમાં જેટલા પણ વિમાનો છે, પ્રાઇવેટ છે, મિલિટરીના છે, એ બધાને કઈ રિપેરિંગ કરવું હોય કે સર્વિસ કરવું હોય તો એને વિદેશ મોકલવામાં આવે છે. કોઈ પણ પ્લેન હોય અને એના માટેના પાર્ટ્સ પણ ત્યાંથી લેવામાં આવે. એટલે આ જે આખો એક મોટો ખર્ચો હતો એને અત્યારે જે સીતારામને ડિક્લેર કર્યું એ પ્રમાણે હવે આ રિપેરિંગને ભારતમાં જ કરવામાં આવશે. એટલે અહીંયાથી પેટ્રોલ ખર્ચીને વિદેશ જાય, ત્યાં રિપેરિંગ થાય અને એના જે કઈ ફાયદો છે, આર્થિક ફાયદો અથવા તો લેબરનો, એ વિદેશને મળે. એને બદલે ભારતમાં આ જાતનું રિપેરિંગ કરવામાં આવશે. આ એક બહુ નાની વાત છે પણ આવા ઘણા બધા નાના પગલા લેવામાં આવ્યા છે કે જેને કારણે ભારતની ઇકોનોમીને અને આપણા તંત્રને ઘણો ફાયદો થશે. કેપ્ટન સાહેબે પણ હમણાં કહ્યું એ પ્રમાણે કેટલી બધી નવા સરસ પગલા લેવામાં આવ્યા છે. હવે આ લોકડાઉન 4 ની જાહેરાત હવે આવતીકાલે થશે ત્યારે નવા રૂપરંગ સાથે થવાની છે. ત્યારે મારે 1-2 મુદ્દા એવા ધ્યાન દોરવા છે કે અત્યારે એક સમાચાર
અખબારો દ્વારા અને આપણા મીડિયા દ્વારા અમને જે મળ્યા છે એ પ્રમાણે ગંગા નદી એટલી બધી સાફ થઈ ગઈ છે કે એનું પાણી પીવા લાયક થયું છે એટલું જ નહીં, પણ એમાં નીચેનું તળિયું પણ દેખાય. આવી બધી ઘણી નદીઓની વાત અને બધું જોવા મળે છે કે જેમાં પોલ્યુશન એકદમ ઝીરો થઈ ગયું છે. તો અત્યારે આપણું સરકારી તંત્ર, આરોગ્ય અને કાયદો વ્યવસ્થા, પોલીસ તંત્ર વગેરે લાગેલું છે, ત્યારે બીજા જે તંત્રો છે, બીજા જે ડિપાર્ટમેન્ટો છે, એને આની ઉપર ધ્યાન આપવું જોઈએ કે જો આપણી ગંગા નદી પાછળ આટલા બધા કરોડો ખર્ચા છતાં આપણે એને સાફ નહોતા કરી શક્યા, શુદ્ધ નહોતા કરી શક્યા, અત્યારે આપોઆપ થઈ ગઈ. આવું કેમ? સાબરમતી નદીની વાત કરો તો અત્યારે સાબરમતી નદી પણ એટલી શુદ્ધ થઈ ગઈ છે. આમ કેમ? આ પ્રદૂષણ કરનારા કોણ હતા? તો એ જે ઇન્ડસ્ટ્રી અથવા તો બીજા જે કઈ એની પાછળના પરિબળો હતા એને હવે કંટ્રોલ કરવામાં આવે અને આપણી બધી જ નદીઓ શુદ્ધ રહે એ માટેના જે કઈ જરૂરી પગલા હોય એ બાકીનું તંત્ર વિચારે. આરોગ્ય ઉપર ધ્યાન આપવા માટે આરોગ્ય ખાતું છે, પણ બીજા ખાતાઓ છે એ લોકોએ આ બાબત ઉપર ચોક્કસ વિચાર કરવો જોઈએ એવું મને લાગે છે. અને બીજી કેટલીક વાત, જે પ્રાઇવેટાઇઝેશનની 2-3 વાતો આવી, એમાં મારે એક ધ્યાન દોરવું છે કે પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવે એ સારી વાત છે, અને જેમ હમણાં મહેતા સાહેબે કહ્યું એ પ્રમાણે એ કોઈ સરકાર કમાણી કરવા માટે નથી કરતું, પણ કંઈક તંત્રમાં સુધારણા થાય અને વધારે વેગ મળે એ માટે કરવામાં આવે છે. પણ સરકારે એની ઉપર એ ધ્યાન રાખવું જોઈએ કે જે તેને સોંપવામાં આવે એનું મોનોપોલી ના થઈ જાય. સરકારનો એની પર કોઈ કાબુ રહેવો જોઈએ, નહીં તો આ પ્રાઇવેટાઇઝેશન એવી રીતે થઈ જશે કે જેમાં પછી સરકારની સેવાનું કઈ રહેશે નહીં અને ભાવ વધારા ત્યાંથી માંડીને નફાખોરી આમાં વધી ના જાય. એ મુદ્દા ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ. પ્રાઇવેટાઇઝેશન ચોક્કસ આવકારદાયક છે, પણ આ બધા જો કંટ્રોલ રાખવામાં આવે તો મને લાગે છે કે આપણા દેશને વધારે ઉપયોગી નીવડશે. જેમ સમય બદલાય છે અને જેમ પરિસ્થિતિઓ બદલાય છે તેમ તેમ આપણે પરિસ્થિતિઓ સાથે જીવતા શીખી જઈએ છીએ. પણ આ સંદર્ભે મારો સવાલ કુમાર મહેતાજી આપને રહેશે કે જે રીતે અત્યારે મેન્ટેનન્સની વાત હતી કે જે ફ્લાઇટ્સનું મેન્ટેનન્સ અત્યાર સુધી કદાચ ભારત દેશમાં નહોતું થઈ શકતું ને આપણે વિદેશ મોકલવા પડતા હતા, તેને કારણે જે હવે નાનામાં નાના વ્યક્તિને રોજગાર મળી રહેશે, તે ભલે ટેકનિશિયન હોય કે પછી એરપોર્ટ ઉપર કાર્યરત એવો નાનામાં નાનો કર્મી, અને આ સંદર્ભે એક સકારાત્મક પગલું કદાચ આજે ભર્યું છે. આપને એવું નથી લાગતું કે આ સંદર્ભે આ પગલું કદાચ થોડાક વર્ષો પહેલા ભરવામાં આવ્યું હોત તો અત્યારની પરિસ્થિતિમાં જે નાનામાં નાના વ્યક્તિને, ઉડ્ડયન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિને જે અત્યારની તકલીફો પડી રહી છે આ પરિસ્થિતિમાં, તે નહીં પડી હોત? મારું કહેવાનું એવું છે મેડમ આમાં કે જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધી જે પ્રશ્નો નતા ઉકેલાયા એવા ઘણા પ્રશ્નો મોદી સાહેબે એક એક કરીને હાથ ઉપર લીધા છે. એમનો સ્વભાવ અને એમની નીતિ એવી છે કે જે પ્રશ્ન હાથ ઉપર લે એનો ઉકેલ લાવી અને પછી છોડવાનો. બાકી અત્યાર સુધી ભૂમિપૂજનો થતા હતા પણ ઉદઘાટન નતા થતા. એટલે નરેન્દ્રભાઈની જે નીતિ જે છે કે જે કામ હાથમાં લીધું એને પૂરું કરવાનું, તો શ્રમિક હોય, મજદૂર હોય, અધિકારી હોય, દરેકને એ કાર્યથી લાભ થાય એવું જન ઉપયોગી અને જનહિતને લક્ષીને જે નિર્ણય કરે છે એમાં સરકારનું અને પ્રજાનું સમર્થન રહેવાનું છે. બિલકુલ. ટૂંકમાં કેપ્ટન આપની પાસેથી પણ જાણી લઈએ કે અત્યારે જે નિર્ણયો કરવામાં આવ્યા છે ફોર્સિસ માટે, આપે જણાવ્યું કે આ નિર્ણયો હિતાવહ છે. ભવિષ્યમાં આ નિર્ણયોમાં કોઈ ફેરબદલ શું આપ ઈચ્છો છો? ટૂંકમાં ખૂબ સારા નિર્ણયો લેવાના છે. કોઈ ફેરબદલ વગર આ જ નિર્ણયોને જો ચાલુ રાખવામાં આવે, નિર્મલા સીતારમણજીએ કીધું છે કે આ લિસ્ટ કે જે ઇન્ડિજિનિયસ ડેવલપમેન્ટ થાય છે એને ચાલુ જ તો રાખીએ, સાતત્યપૂર્ણ રીતે આવા સારા પગલા લેતા રહીએ તો પણ પૂરતું હશે. તો આ સંદર્ભે ચર્ચા કરવાનો હેતુ માત્ર એટલો જ કે જે જાહેરાતો કરવામાં આવે છે વ્યક્તિ વિશેષ અને જે તે સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિઓ તેઓ કઈ રીતે તેને જોઈ રહ્યા છે અને સામાન્ય માણસ સુધી તેનો લાભ પહોંચી રહ્યો છે કે કેમ, આર્થિક વિશેષ પેકેજનો તેનો ચોથો તબક્કો આજના એપિસોડમાં ડિસ્કસ કરવામાં આવ્યો. કેપ્ટન જયદેવ જોશી, યોગેશ ચુડગર, સુરેન્દ્ર શાહ અને કુમાર મહેતા, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, આત્મનિર્ભર ભારત હેઠળ જે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, કોરોના જેવી મહામારી આ આપદાને અવસરમાં પરિવર્તિત કરવાનો છે અને તે માટે આર્થિક પેકેજ જાહેર કરાયું. પણ તેની સાથે સાથે જરૂરી એ છે કે આ પેકેજની જે વિશેષતાઓ છે, જે માહિતીઓ છે તે લોકો સુધી પહોંચે અને લોકો તેને સમજે. પહોંચાડતા રહીશું આવી જ માહિતીઓ આપની સાથે અલગ અલગ વિષયો અંતર્ગત. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. लॉकडाउन का चौथा चरण 20 लाख 2020 में
हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। आत्मनिर्भर भारत अभियान को एक नई गति